આઝાદી અંગ્રેજોએ આપણા પર રાજ્ય કર્યું, એમની ગુલામીમાંથી આપણે મુક્ત થયા 15 ઓગસ્ટ 1947ના રોજ. અને એ દિવસ એટલે આપણે સ્વતંત્રતા પર્વ તરીકે, આઝાદી દિન તરીકે એને સેલિબ્રેટ કરીએ. સવાલ એ થાય છે કે ખરેખર આપણે આઝાદ થયા છીએ? તમને બહુ બધા આ સવાલની સામે ઘણું બધું તમે મને કહી પણ શકો કે બેન શું વાત કરો છો, આઝાદ તો થયા આપણે. રાજકીય આઝાદીની ચોક્કસ આપણને મળી ગઈ, પણ આ દેશમાં હજી કેટલા એવા મુદ્દાઓ છે જેને લઈને આપણે આઝાદી વિશે વિચારવાની જરૂર છે. ગઈકાલ રાતથી આ બધું ચાલી રહ્યું હતું. મેં રાત્રે ઉઠીને નોટ ડાઉન કરવાનું શરૂ કર્યું કે કયા મુદ્દાઓ છે જેને લઈને આપણે ખરા અર્થમાં આઝાદી ઈચ્છીએ છીએ. લિસ્ટ બહુ લાંબુ થયું, મેં લખ્યું એ બધા લિસ્ટને. એક તો પહેલી વાત આવે છે જાતિવાદી વિચારધારાથી માનસિકતા. મારા ખ્યાલથી બહુ બધી વાત કરવાની એની જરૂર નથી. આજે પણ આપણા દેશમાં કોઈ પર્ટિક્યુલર કમ્યુનિટીનો વ્યક્તિ ઘોડા ઉપર બેસે છે અને વરઘોડો એના લગ્ન નિમિત્તનો કાઢે છે તો અન્ય સમાજના લોકો એનું દમન કરે છે, કેમ કે તને અધિકાર નથી, વરઘોડો ઘોડા ઉપર તું કાઢી શકે એટલા માટે. કેટલા એવા વ્યક્તિઓ છે જેના ઘરનું પાણી ન પીવાય અથવા એ મંદિરમાં એને પ્રવેશ ન હોય એવું પણ. એટલે એ જાતિવાદી જે માનસિકતા છે એનાથી ક્યાંક આપણે બધાએ આઝાદ થવાની જરૂર છે. મને નવાઈ પણ લાગે કે આઝાદી પહેલાંથી આ ચળવળો ચાલી રહી છે જાતિવાદી માનસિકતામાંથી બહાર નીકળવા માટેની, પણ તેમ છતાં એને સમૂળગી આપણે કેમ દૂર નથી કરી શકતા એ બહુ જ મોટો સવાલ છે. બીજું છે, સ્ત્રીઓ એવું ઈચ્છે છે કે અમને અમારી સ્વતંત્રતા અમને જોઈએ છે, અમને એક જુદા પ્રકારની મુક્તિ જોઈએ છે. અહીં સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા સાથે બિલકુલ નથી, પણ આજે ઘણા ઘરમાં સ્ત્રીઓ પોતાના નિર્ણયો જાતે નથી લઈ શકતી. દીકરીને ભણવું છે અને ઉચ્ચ અભ્યાસ માટે ક્યાંક વિદેશમાં જવું છે અથવા કોઈક એવું એને જે ગમતો કોર્સ એને કરવો છે તો ત્યાં એને ના પાડવામાં આવે છે. આપણને બંધારણીય રીતે પંચાયત અને હમણાં તો વિધાનસભા લોકસભામાં પણ આપણને રિઝર્વેશનનું આખું બિલ ખરડો પસાર થયો અને 33% રિઝર્વેશન આપવાની વાત થઈ. પણ જે પંચાયતી રાજમાં આપણને 33% રિઝર્વેશન આપેલું છે, શું ત્યાંની સ્ત્રીઓ સ્વતંત્રપણે એ રાજકીય હિસ્સેદારી જે અનામતનો અધિકાર એને મળ્યો છે એ ભોગવી શકે છે? આજે પણ સરપંચ પતિ, કોર્પોરેટર પતિ તરીકેની વાત આપણે સાંભળીએ છીએ. ભવિષ્યમાં MLA પતિ કે MP પતિની વાત પણ આપણે સાંભળીશું. એવું નથી કે સ્ત્રીમાં એ જુસ્સો નથી અથવા આવડત નથી, પણ ક્યાંક એને પાછળ જ અમુક જગ્યાએ સ્ત્રી નગરપાલિકાના અમુક ફંક્શનમાં હું ગયેલી, એક ફંક્શનમાં અમારું સરસ વિચરતી જાતિના પરિવારોને ત્યાં પ્લોટ અપાયેલા અને કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ છે એ બેન હતા અને કાર્યક્રમ શરૂ થયો ત્યારે એમના હસબન્ડ છે ફ્રન્ટ સીટ પર આવીને બેઠા, બેન સાઈડમાં. સન્માન પતિ અને પત્ની બંનેનું કર્યું, પણ જ્યારે બોલવાની વાત આવી ત્યારે મેં કહ્યું કે નગરપાલિકાના પ્રમુખ બેન છે એ વાત કરશે ને પેલા ભાઈએ ઊભા થઈને કીધું, બેન ઊભા પણ થયા પણ એમના પતિએ ઊભા થઈને કીધું કે નહીં, કે હું બોલીશ એમ. એટલે એમ થાય કે ક્યાં સુધી એને આપણે ચૂપ રાખવાની, કેમ એ બોલી ન શકે? ઘણાય મુદ્દાઓ છે. આજે લાજ પ્રથાની વાત કરો તો તે અથવા અસંખ્ય બાબતો છે જેને લઈને સ્ત્રી સ્વતંત્રતાની વાત, એટલે આમના માટેની પણ એક આઝાદીની વાત સ્ત્રીઓ જુદી રીતે આઝાદી ઝંકે છે. કુપોષણથી જે બાળકો પીડાય છે એ બાળકો કુપોષણમાંથી આઝાદી ઈચ્છે છે. આમ થોડી શરમજનક વાત પણ લાગે કે દેશમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘણી મોટી છે. એક મિશનની જેમ સરકાર કામ કરી રહી છે, એની સામે બિલકુલ મિશનની જેમ એ પણ કામ કરે છે, પણ કંઈક ખૂટે છે જેના કારણે આપણને આ આંકડો આપણે બહુ મેજર સંખ્યામાં એને ઘટાડી નથી શક્યા. સમાજ અને સરકાર બંને ક્યાંક આના માટે જુદી રીતે વિચારવાની જરૂર છે. તો કુપોષણથી પીડાતા બાળકો અથવા પરિવારો એ પણ કુપોષણથી આઝાદી ઈચ્છે છે. ગરીબીમાં સબળતા પરિવારો, સામાજિક મુદ્દાઓ પર અમે કામ કરીએ અને જોઈએ કે કેટલી બધી આર્થિક બાબતો એમની પાસે નથી, એટલે અસંખ્ય પરિવારો છે કે જે જુદા પ્રકારની તકલીફો વેઠી રહ્યા છે. ઘર નથી એમની પાસે, બાળકોને ભણાવવા માટે પૈસા નથી એમની પાસે, કંઈક ધંધો રોજગાર કરવો છે તો પણ એમની પાસે એ બધી ચીજો નથી. તો ક્યાંક આ ગરીબાઈમાંથી પણ એ પરિવારો આઝાદી ઈચ્છી રહ્યા છે. મફત અને ફરજિયાત શિક્ષણ ધારો સરકારે દાખલ કર્યો. 1 થી 8 ધોરણ સુધી તો મફત શિક્ષણ મળી જાય છે. હજી એમાંય કેટલાક બાળકો વંચિત રહી જાય છે, પણ 8 પછી પણ કેટલાક બાળકોને ભણવાની ઈચ્છા છે.
પણ મા બાપની આર્થિક પરિસ્થિતિ નથી એટલે ભણી નથી શકતા. તો આ શિક્ષણ મેળવવાની એક જુદા પ્રકારની આઝાદીની ઝંખના સ્વતંત્રતા પર્વ નિમિત્તે આ પરિવારો ઈચ્છે છે. ભૂખમરામાંથી આઝાદી જોઈએ. ડેફિનેટલી આઝાદ થયા એ વખતની જે પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારે ઘણું બધું બદલાયું છે. સરકાર પોતે પણ રાશન આપવામાં ઘણી મદદ કરી રહી છે. તેમ છતાંય ક્યાંક આપણે હજી એવા પરિવારોને જોઈએ છે જે છાશ ને રોટલો ખાઈ રહ્યા છે. તો એમાંથી ક્યાંક આપણે આઝાદી ઈચ્છી રહ્યા છે. તમને થશે કે આ કેટલું લાંબુ લિસ્ટ છે, પણ આ બધું જ રાતના આવ્યું અને સરખી રીતે સૂઈ પણ ન શકી આ લિસ્ટને લઈને. ઝૂંપડામાં રહેનાર દરેક વ્યક્તિ આ ઝૂંપડામાંથી આઝાદી એને જોઈએ છે. ઝૂંપડું કોને ગમે એમ? અને જ્યાં ચોમાસું આવે ને ત્યારે ખબર પડે કે જ્યાં કાદવનું સામ્રાજ્ય છે, મચ્છરોનું સામ્રાજ્ય છે, જ્યાં નથી એટલે બીમારીઓ તો બધી જ દરવાજો ખખડાયા વગર આપણા ઘરમાં ઘૂસી જાય છે. આ ઝૂંપડામાં રહેનાર પરિવારોને ઝૂંપડામાંથી આઝાદી જોઈએ છે. બેરોજગાર આ દેશના એને બેરોજગારીમાંથી રોજગાર એને મળે એ ઈચ્છનીય છે. એટલે બેરોજગારોને પણ આઝાદી જોઈએ છે બેરોજગારપણામાંથી. દેશના કોઈ ખૂણે કોઈને અન્યાય થઈ રહ્યો હોય તો એ અન્યાય જે હેતુને અથવા જે વાતને લઈને થઈ રહ્યો છે એ અન્યાય જે છે એમાંથી આઝાદી જોઈએ છે. બીમાર વ્યક્તિઓ માટે સરકારની ઘણી બધી સુવિધાઓ છે. તેમ છતાંય કેટલા એવા વ્યક્તિઓ છે કે જે પૂરતા પૈસા ન હોવાના કારણે મૃત્યુને ભેટે છે. તો એ મૃત્યુને ન ભેટે એ માટે આર્થિક સગવડ ન હોય અને મૃત્યુને ભેટે છે સરકારની સહાય હોવા છતાં પણ, તો ક્યાંક આ ચીજોમાંથી પણ એ આઝાદી જ ઈચ્છે છે અને અદ્યતન સુવિધાઓ મેડિકલને લઈને એ ઈચ્છે છે. જ્યાં તમે ને હું સુવિધા લઈ શકીએ, આપણા આરોગ્યની ચિંતા કરીને આપણે ત્યાં જઈ શકીએ એ પ્રકારની અદ્યતન સવલતો દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ ઈચ્છે છે. માનવ સર્જિત આફતોમાંથી આઝાદી. તમને થાય કે માનવ સર્જિત આફતોમાંથી આઝાદી એટલે શું? તો હું કહીશ કે આ વાતાવરણ, પર્યાવરણ પર કામ કરીએ છીએ અમે એટલે વાતાવરણ આપણે બગાડ્યું છે. ધરાતલની વાત કરીએ તો ભૂગર્ભમાંથી અમાપ પાણી આપણે ઉલેચ્યા છે અને એના કારણે તળ ખાલી થઈ રહ્યા છે. અને એ તળ ખાલી થવાથી માત્ર માણસોને નુકસાન નથી થતું, કેટલી બધી જીવસૃષ્ટિ, વૃક્ષોને પણ પાણી નથી મળતું જે પોતાની રીતે પનપી શકે, ઉગી શકે એ માટે થઈને. તો ક્યાંક જલ સ્ત્રોતો જે નેચરલ વેમાં તળાવો છે, કૂવા છે, વાવ છે, આ બધાનું ફરીથી પુનર્જીવિત થાય, નવીનીકરણ થાય અને ભૂગર્ભ જળ ઉલેચવામાંથી આપણને આઝાદી મળે એવું પણ ઈચ્છીએ છીએ. અને વંચિત માટે કામ કરીએ છીએ. એટલે વંચિત એટલે ખાલી માણસો જ નહીં પણ પશુ પક્ષીઓ જે વોઇસલેસ છે, જે પોતાનો અવાજ ગાંધીનગર કે દિલ્હી નથી પહોંચાડી શકતા, એ લોકોના હક, એમનું જંગલ છીનવાય છે, એમનું ગૌચરમાં છીનવાય છે, એમના ઝાડ છીનવાય છે. તો એ બધા જ પક્ષીઓને પણ એમના રહેઠાણનો, એમને જે ઝંખના છે એ ઝંખનાઓ પૂર્ણ થાય એ માટેની એક જુદા પ્રકારની આઝાદી એ અબોલ જીવો પણ ઈચ્છી રહ્યા છે. પ્રદૂષિત વાતાવરણમાંથી પણ આઝાદી જોઈએ છે, કેમ કે ઓક્સિજન, સારી હવા નહીં હોય તો જીવવું મુશ્કેલ થવાનું છે. તો એમાંથી પણ આઝાદી જોઈએ છે. અશાંતિ અને તકલીફોમાં જીવતા દરેક જીવને એ જે અશાંત પરિસ્થિતિ છે એમાંથી આઝાદી જોઈએ છે. મેં આમ 1, 2, 3, 4 એ પ્રકારના હું મુદ્દા કરતી જતી હતી તો લગભગ 13 મુદ્દાઓ, કદાચ આગળ હજી ઘણું લખી શકી હોત, પણ હું તમારી માટે બાકી મૂકું છું કે હજી કયા મુદ્દાઓને આપણે ઉમેરી શકીએ અને નાગરિક તરીકે આપણે હજી વધારે શું કરી શકીએ જે ખરા અર્થમાં આઝાદીની વ્યાખ્યાને ફળીભૂત કરે. હમણાં આમનું સંજય લીલા ભણસાલીનું હીરા મંડી વેબ સિરીઝ જોઈ, એમાં એક ગીત બહુ સરસ છે, હમે દેખની હૈ આઝાદી, હર હાલ મેં હમે દેખની હૈ આઝાદી. તો આઝાદીની વ્યાખ્યા બહુ વ્યાપક વિચારવાની જરૂર છે. આપણે ફક્ત રાજકીય વ્યાખ્યાને લઈને વાત કરી રહ્યા છે, એ સંકુચિત આઝાદીની વાત કરી રહ્યા છે. ગાંધીજી ક્યારે, આપણે સ્વતંત્ર થયા ત્યારે એમણે ક્યારે આઝાદી અથવા સ્વતંત્રતા આપણને મળી એવું ક્યારેય શબ્દ પ્રયોજતા નહોતા. એ કહેતા હતા સ્વરાજ. સ્વરાજ એટલે શું? તો આપણું પોતાનું રાજ્ય, જ્યાં આપણે પોતે એક શાબ્દી બુદ્ધિ સાથે આપણે વિચાર કરી શકીએ એ પ્રકારનું રાજ્ય. અને મારા ખ્યાલથી દરેક વ્યક્તિ, એ પોલિટિશિયન પણ હોય, અધિકારી પણ હોય, સમાજનો જાગૃત નાગરિક હોય, આ દરેક વ્યક્તિ સ્વરાજ્ય, પોતાનું રાજ્ય પોતાની બુદ્ધિથી ચલાવવાનું જો શરૂ કરે છે તો મેં જે 13-14 મુદ્દાઓ ગણાવ્યા અને બધામાંથી આપણને બહુ જ ઝડપથી આઝાદી મળી જાય. એ વાત બહુ જ સાચી છે કે જ્યારે આપણે આઝાદ થયા એ વખતે દેશ જે મુશ્કેલીઓનો સામનો કરતો હતું એમાંથી આપણે ખૂબ પ્રગતિ સાધી છે. પણ આ પ્રગતિ સાધી છે એને લઈને આપણે બેસી નહીં જઈએ એમ આટલા વર્ષો
વર્ષો લાગ્યા છે અને હજી પણ સમય લાગશે, પણ આપણે બધા કટિબદ્ધ થશું તો મને એમ છે કે બહુ ઝડપથી આપણે આ જે સામાજિક મુદ્દાઓ મેં ગણાવ્યા એમાં આપણે આઝાદી મેળવી શકીશું. તો દેશ આખો ઉજળો અને વિકાસશીલની હરોળમાં આપણે છીએ અથવા અંડર ડેવલપ કન્ટ્રી આપણને ગણવામાં આવે છે, એ બધામાંથી આપણે વિકસિત દેશની હરોળમાં ક્યાંક પહોંચી શકીશું. તો ગાંધીજીએ જે સ્વરાજની કલ્પના કરી છે, થોડું આધ્યાત્મિક લાગે એવી વાત છે એ, પણ મારા ખ્યાલથી એ જ સાચું સ્વરાજ જે છે, એ જ સાચી આઝાદી વિશે આપણે સૌએ વિચારવાની જરૂર છે. મેં જેટલા મુદ્દા ગણાવ્યા એ મુદ્દાઓમાંથી તમને પણ એવું લાગે છે કે હજી થોડા મુદ્દા ઉમેરવાની જરૂર છે તો ચોક્કસથી મને અહીંયા કમેન્ટમાં તમે બધા લખજો. અને આ પ્રકારના વિડીયો ગમે તો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, ફેસબુકમાં જોતા હોય તો એને ફોલો પણ કરજો, જેથી આ પ્રકારની વધુ વાતો તમારા સુધી શેર કરી શકીએ. સૌને આઝાદીના પર્વની ખૂબ 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 શુભેચ્છાઓ અને દેશના જવાબદાર નાગરિક બનીએ અને સૌના ભલા માટે આપણે ઈચ્છીએ ને એના માટે ક્યાંક નિમિત્ત બની શકીએ એવી શુભ ભાવના.